Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the relationship between the standard free energy change and equilibrium constant. Okay, free energy means standard free energy change એટલે કે ડેલ્ટા જી ઝીરો. ઓકે, સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં રિએક્ટન્ટ અને પ્રોડક્ટ વચ્ચે શું એનર્જી ડિફરન્સ છે, ઓકે, એના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. એ ડેલ્ટા જી ઝીરો વડે આપવામાં આવે છે. સ્ટાન્ડર્ડ કન્ડિશનનો મિનિંગ શું હશે? તો કે સ્ટાન્ડર્ડ પ્રેશર હશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર હશે. ઓકે, એવી કન્ડિશનમાં જ્યારે રિએક્શન થાય અને બધા રિએક્ટન્ટ અને પ્રોડક્ટની કન્સન્ટ્રેશન પણ સ્ટાન્ડર્ડ એટલે કે 1 મોલર કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય, એવી કન્ડિશનમાં જ્યારે રિએક્શન થાય ત્યારે પ્રોડક્ટ અને રિએક્ટન્ટ વચ્ચેની જે ફ્રી એનર્જીનો ચેન્જ છે એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, સો ડેલ્ટા જી ઝીરો અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે કે કે ઇક્યુ, ઓકે, એ બંને વચ્ચેનું રિલેશનશિપ શું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ઓકે, પછી તો કે અલગ અલગ ઇક્વેશન પણ ડિરાઈવ કર્યા હતા કે જે કે ઇક્વિલિબ્રિયમ અને ડેલ્ટા જી ઝીરો વચ્ચેનું રિલેશનશિપ બતાવે. ઓકે, બંને હોય એવા ઇક્વેશન પણ આપણે અલગ અલગ ડિરાઈવ કર્યા હતા લાસ્ટ લેક્ચરમાં. ઓકે, અને છેલ્લે આપણે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ ડિસ્કસ કરેલા. સો એમાંનો પહેલો પોઈન્ટ શું હતો? તો કે જ્યારે પણ બાયોકેમિકલ રિએક્શન થતી હોય, ઓકે, કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જ્યારે રિએક્શન થતી હોય ત્યારે ત્યારે એ રિએક્શન છે એ કઈ પીએચમાં થશે? તો કે નિયર પીએચ 7. ઓકે, એપ્રોક્સિમેટલી ન્યુટ્રલ પીએચની આસપાસ બાયોકેમિકલ રિએક્શન્સ છે એ બધી થતી હોય. ઓકે, અને આવી એટલે કે બાયોએનર્જેટિક્સની અંદર જે કંઈ પણ રિએક્શન વિશે આપણે ડિસ્કસ કરશું એમાં સ્ટાન્ડર્ડ પીએચ પણ આપણે ઇન્ક્લુડ કરશું. ઓકે, સ્ટાન્ડર્ડ પીએચ એટલે કે 7 પીએચ. ઓકે, કેમ કે બાયોકેમિકલ રિએક્શન્સ જનરલી 7 પીએચે થતી હોય. ઓકે, સો સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ આપણે જ્યારે કન્સિડર કરશું ત્યારે પીએચ કેટલી લેશું? 7. ઓકે, સો સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ એટ પીએચ 7 ઇઝ ગિવન બાય ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ. ઓકે, આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. સો હિયર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ એટ પીએચ 7, ધેટ ઇઝ ધી ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ. ઓકે, ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ દ્વારા આપવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ માટેનો સિમ્બોલ છે. ઓકે, પીએચ 7 વાળું આપણે જ્યારે લેશું, ઓકે, બાયો એનર્જેટિક્સ માટે પર્ટિક્યુલરલી, તો ત્યારે પ્રાઇમનો સાઇન પણ આપણે ડેલ્ટા જી ઝીરો સાથે લેશું. સો આપણે ટુ કેલ્ક્યુલેટ ધી ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ, ઓકે, ડેલ્ટા જી ઝીરો પ્રાઇમને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજશું કે કઈ રીતે આપણે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, એન એક્ઝામ્પલ ઓફ ધી આઇસોમરાઇઝેશન ઓફ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ધેટ ઇઝ ધી DHAP. ઓકે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, ધેટ ઇઝ ધી G3P. ઓકે, એનું શોર્ટ ફોર્મ અહીંયા મેં લખ્યું છે. સો DHAP એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું આઇસોમરાઇઝેશન થશે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં. ઓકે, સો આ રિએક્શન માટે આપણે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ કેલ્ક્યુલેટ કરીશું. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધી રિએક્શન ઓફ ગ્લાયકોલિસિસ. ઓકે, તમને ગ્લાયકોલિસિસની પ્રોસેસ યાદ હોય તો ખબર હશે કે આ પ્રોસેસ પણ એક ગ્લાયકોલાઇસિસની જ પ્રોસેસ છે. ઓકે, આપણે એમ્ડન મેયર ઓફ પાથવે જોયો તો ગ્લાયકોલાઇસિસ માટેનો ગ્લુકોઝમાંથી પાયરુવેટનું ફોર્મેશન થતું હતું. ઓકે, એ પ્રોસેસ દરમિયાન ત્યાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બને છે. ઓકે, ગ્લાયકોલાઇટિક પાથવેમાં. અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું સ્ટ્રક્ચર તમારે જોવું હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તમે જોઈ શકો છો. બટ સ્ટ્રક્ચર એટલું ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા. ઓકે, આપણે ખાલી કઈ પ્રોસેસ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ એ યાદ રાખવાનું છે. ઓકે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું આઇસોમરાઇઝેશન થાય છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં. એ રિએક્શન માટે આપણે બધું કેલ્ક્યુલેટ કરશું. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ, ધેન નોર્મલ ફ્રી એનર્જી ચેન્જ, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઓકે, એટ ઇક્વિલિબ્રિયમ, ઓકે, ઇક્વિલિબ્રિયમની જ્યારે કન્ડિશન હશે ત્યારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આ રિએક્શન માટેનો કેટલો છે? તો કે 0.0475. ઓકે, ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફોર ધીસ રિએક્શન. means the ratio of glyceraldehyde 3 phosphate to dihydroxy acetone phosphate. Okay,
ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે શું છે એની ઇક્વેશન પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી કે કે ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ સી ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી. એટલે કે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અને નીચે આવશે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઓકે, ઇક્વિલિબ્રિયમની કન્ડિશન દરમિયાન રિએક્ટન્ટ અને પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન શું છે એ બંને અહીંયા આપણે કન્સિડર કરવાની રહેશે. ઓકે, સો DHAPમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે. તો આ રિએક્શન માટે પણ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કઈ રીતે મળશે? તો એ શું છે? રેશિયો ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ ટુ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ઓકે, ઉપર ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ આવશે કેમ કે એ પ્રોડક્ટ છે આ રિએક્શન માટે અને રિએક્ટન્ટ શું છે તો કે DHAP. ઓકે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો એ નીચે આવશે. ઓકે, અને એને બંનેનો જે રેશિયો મળશે એ શું છે? આપણો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. એટ pH અને સ્ટાન્ડર્ડ pH અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર. ઓકે, આ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે સ્ટાન્ડર્ડ pH એટલે કે 7 pH મળશે આપણને અને ટેમ્પરેચર આપણે કેટલું કન્સિડર કરવાનું રહેશે? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, બધી જનરલ રિએક્શન માટે આપણે થર્મોડાયનેમિક્સમાં 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર લઈએ છીએ. ઓકે, અથવા તો કેલ્વિનમાં કહીએ તો 298 કેલ્વિન. સો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ આપણી પાસે છે 0.0475. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી અને કે ઇક્વિલિબ્રિયમ એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બંનેનું રિલેશનશિપ છે એના માટેની ઇક્વેશન ડિરાઈવ કરેલી. ઓકે, એમાંથી એક ઇક્વેશન છે, 3 ઇક્વેશન આપણે લાઇનમાં ડિરાઈવ કરી હતી, અલગ અલગ ફોર્મમાં 3 ઇક્વેશન લખી હતી. ઓકે, સો એમાંની એક રિએક્શન હતી ΔG0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log 10 K ઇક્વિલિબ્રિયમ. ઓકે, આ રિએક્શન છે એમાં આપણી પાસે કે ઇક્વિલિબ્રિયમની વેલ્યુ આપણી પાસે છે R એટલે કે ગેસ કોન્સ્ટન્ટ. ઓકે, ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ પણ આપણી પાસે હશે અને T એટલે કે ટેમ્પરેચર. ઓકે, ટેમ્પરેચર પણ આપણે સ્ટાન્ડર્ડ જ લેવાનું છે. સો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે ΔG0 એટલે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ છે એને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, સો અહીંયા આપણે વેલ્યુ મૂકશું -2.303 ઇન્ટુ R છે. આરની જગ્યાએ શું આવશે? ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ. ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી છે? 1.98 ઇન્ટુ 10⁻³ ઓકે, અહીંયા મારે લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. 1.98 છે એની બાજુમાં 10⁻³ પણ આવશે. ઓકે, સો ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ છે 1.98 ઇન્ટુ 10⁻³. ઓકે, તમે બુકમાં લખતા હોય તો લખી લેજો 1.98 ઇન્ટુ 10⁻³ આવશે. પાછું કહું છું કે અહીંયા 10⁻³ વડે ગુણવાનું છે 1.98ને. ઓકે, દેન ટી એટલે કે ટેમ્પરેચર. ટેમ્પરેચરની જગ્યાએ ટેમ્પરેચરની વેલ્યુ કેટલી લેશું? કેલ્વિનમાં લેવાની. જનરલી આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે ટેમ્પરેચરને આપણે કેલ્વિનમાં લઈએ છીએ. ઓકે, સો 298 ટેમ્પરેચરની જગ્યાએ આવશે અને log 10. ઓકે, કે ઇક્વિલિબ્રિયમની વેલ્યુ કેટલી છે? 0.0475. ઓકે, સો આ બધાની આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરશું ત્યારે જે વેલ્યુ આપણને મળે છે એઝ અ રિઝલ્ટ એ કેટલી છે? +1.8 કિલો કેલરી પર મોલ. ઓકે, તમે જાતે કેલ્ક્યુલેશન કરજો ઘરે કે આ બધાને ગુણાકાર કરી અને શું વેલ્યુ મળે છે. ઓકે, ચેક કરજો. સો ΔG0ની વેલ્યુ આપણને કેટલી મળશે? +1.8 કિલો કેલરી પર મોલ. ઓકે, સો આપણે પાસે કે ઇક્વિલિબ્રિયમની વેલ્યુ છે અને ΔG0 એટલે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ પણ આપણી પાસે છે. હવે નાઉ when the initial concentration of dihydroxy acetone phosphate is 2 into 10⁻⁴ molar. ઓકે, અને ઇનિશિયલ concentration of glyceraldehyde 3-phosphate is 3 into 10⁻⁶ molar. ત્યારે આપણે ΔG કેટલું છે એ કેલ્ક્યુલેટ કરશું હવે. ઓકે, કેમ કે ΔG એટલે કે ફ્રી એનર્જી ચેન્જને આપણે અગર કેલ્ક્યુલેટ કરવો હોય તો એના માટે આપણી પાસે કન્સન્ટ્રેશન હોવી જોઈએ. ઓકે, રિએક્ટન્ટ અને પ્રોડક્ટની કન્સન્ટ્રેશન આપણી પાસે હોય તો જ આપણે ફ્રી એનર્જી ચેન્જ ΔG કેલ્ક્યુલેટ કરી શકશું. ઓકે, સો ΔG ઇઝ ઇક્વલ ટુ એની ઇક્વેશન પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી કે ΔG ઇઝ ઇક્વલ ટુ ΔG0 પ્લસ RT log E કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ
ઓકે, એટલે કે concentration of D divided by concentration of reactants, that is the A and B. ઓકે, સો આ ઇક્વેશનમાં આપણી પાસે જે કાંઈ પણ વેલ્યુ છે એ બધી વેલ્યુ આપણે આમાં મૂકશું. સો ડેલ્ટા G0ની જગ્યાએ એની વેલ્યુ આપણને હમણાં જ મળી. ઓકે, આપણે ડેલ્ટા G0 કેલ્ક્યુલેટ કર્યું છે તો એની વેલ્યુ કેટલી છે? 1.8 કિલો કેલરી પર મોલ. ઓકે, પ્લસમાં જ છે. પ્લસ આરની વેલ્યુ આવશે કેટલી? ઓકે, 1.98 ઇન્ટુ 10⁻³ ઓકે, અહીંયા આપણે 2.303 વડે ગુણેલું છે. 2.303 ક્યારે આવે? આપણે આગળ પણ વાત કરી હતી, જ્યારે log e માંથી આપણે લોગેરિધમને 10ના બેઝ ઉપર લેવું હોય. ઓકે, log e માંથી, નેચરલ લોગમાંથી 10ના બેઝ ઉપર લોગને લેવો હોય આપણે log 10, ત્યારે એને 2.303 ઓકે ઓર 2.303 વડે ગુણવું પડે. સો આપણે અહીંયા log e એટલે કે નેચરલ લોગેરિધમમાંથી આપણે log 10માં કન્વર્ટ કર્યું છે. સો 2.303 વડે ગુણેલું છે. ઓકે, સો 1.8 પ્લસ 2.303 ઇન્ટુ આરની વેલ્યુ કેટલી લખવાની? 1.98 ઇન્ટુ 10⁻³ ઓકે, ગેસ કોન્સ્ટન્ટ ઇન્ટુ ટેમ્પરેચર ઓબ્વિયસલી કેટલું આવશે? 298 ઇન્ટુ log 10 ઓકે, ઉપર કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ આવશે. અહીંયા પ્રોડક્ટ તરીકે શું છે? ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ. ઓકે, સો ઉપર કન્સન્ટ્રેશન કેની આવશે? ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટની 3 ઇન્ટુ 10⁻6 મોલર ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઓકે, રિએક્ટન્ટ તરીકે અહીંયા આપણે શું છે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. સો નીચે એની કન્સન્ટ્રેશન આવશે 2 ઇન્ટુ 10⁻4 મોલર. ઓકે, સો આ બધું આપણે કેલ્ક્યુલેટ કરશું એટલે આપણને કેટલી વેલ્યુ મળશે? -2.5 કિલો કેલરી પર મોલ. ઓકે, 2.303 ઇન્ટુ 1.98 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 298 ટેમ્પરેચર ઇન્ટુ log 10 3 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 10⁻4. આ બધાનું કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને જે વેલ્યુ મળશે એ કેટલી હશે? -2.5. ઓકે, સો 1.8 minus 2.5 ઇઝ ઇક્વલ ટુ -0.7 કિલો કેલરી પર મોલ. આટલો આપણને ફ્રી એનર્જી ચેન્જ એટલે કે ડેલ્ટા G મળે છે. ઓકે, -0.7 કિલો કેલરી પર મોલ. સો ધી નેગેટિવ વેલ્યુ ઓફ ડેલ્ટા G points out that isomerization of the dihydroxyacetone phosphate to glyceraldehyde 3-phosphate can occur spontaneously. ઓકે, અહીંયા આપણને ડેલ્ટા Gની વેલ્યુ કેવી મળી? નેગેટિવ. સો નેગેટિવ વેલ્યુ ડેલ્ટા Gની છે એ શું બતાવશે? કે આ પ્રોસેસ સ્પોન્ટાનિયસલી થઈ રહી છે. ઓકે, when these compounds are present at the concentrations mentioned above. ઓકે, અહીંયા ઉપર આપેલી છે જે કન્સન્ટ્રેશન આપણે લીધી છે એટલી કન્સન્ટ્રેશનમાં જ્યારે આપણી પાસે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ પ્રેઝન્ટ હશે ત્યારે આ પ્રોસેસ સ્પોન્ટાનિયસલી થઈ શકશે. ઓકે, કેમ કે ડેલ્ટા G છે એ કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, although delta G is negative for this reaction, the value of delta G0 prime is positive. ઓકે, અહીંયા આપણી પાસે ફ્રી એનર્જી ચેન્જ આપણને જે મળ્યો એ નેગેટિવમાં મળ્યો છે. ઓકે, -0.7. બટ જે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યો ડેલ્ટા G0 પ્રાઇમ એ કેવો છે? પોઝિટિવ. ઓકે, સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ ધેટ ધી મેગ્નિટ્યુડ ઓફ ધી ડેલ્ટા G for a reaction will depends on the concentration of reactants. ઓકે, ડેલ્ટા G છે એ ડેલ્ટા G0 ઉપર ડિપેન્ડ નહીં કરે. ઓકે, એ એકચ્યુઅલી કેના ઉપર ડિપેન્ડ કરે છે? કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ, મીન્સ કે જે કાંઈ પણ રિએક્ટન્ટ છે અને પ્રોડક્ટ છે એ બધાની કન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, ડેલ્ટા Gની વેલ્યુ ડેલ્ટા G0 કરતાં ઓછી પણ હોઈ શકે, એના કરતાં વધારે પણ હોઈ શકે અને તો કે એના જેટલી પણ હોઈ શકે. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ જેટલી પણ એની વેલ્યુ હોઈ શકે એના કરતાં વધારે હોઈ શકે, ઓછી પણ હોઈ શકે અથવા તો એના જેટલી પણ હોઈ શકે. ઓકે, સો ડેલ્ટા Gની વેલ્યુ કેટલી હશે એ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો કે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ. ઓકે, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બધાની કન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરશે. So the criterion of the spontaneity for the reaction is delta G, not delta G0 prime. ઓકે, આપણે સ્પોન્ટાનિયસ રિએક્શન છે
એવું કહેવું હોય તો એના માટે એક્ઝેક્ટ ક્રાઇટેરિયા શું છે, ડેલ્ટા જી ઉપરથી આપણે કહી શકીએ. ઓકે, ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ ઉપરથી નહીં, કેમ કે ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ છે એ ખાલી સ્ટાન્ડર્ડ કન્ડિશન માટે આપેલું છે. ઓકે, જ્યારે બાયોલોજિકલ કન્ડિશનમાં બાયોલોજિકલ ઓર્ગેનિઝમની અંદર જે કંઈ પણ રિએક્શન હોય એ કેના ઉપર ડિપેન્ડ કરશે, કેટલા અમાઉન્ટમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ છે, કેટલા અમાઉન્ટમાં પ્રોડક્ટ પ્રેઝન્ટ છે, એના ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, સો એક્ઝેક્ટલી ડેલ્ટા જી ઉપર ડિપેન્ડ કરે છે. ડેલ્ટા જી નેગેટિવ હશે એનો મિનિંગ કે એ રિએક્શન સ્પોન્ટાનિયસલી થાય છે. ઓકે, એના માટે કોઈ પણ પ્રકારની એનર્જી આપણે બહારથી આપવાની જરૂર નથી પડતી, બટ એનર્જી રિલીઝ થાય છે. ઓકે, એક્ઝોજીનિયસ રિએક્શન છે. સો નાઉ ધી ડિફરન્સ બિટવીન ડેલ્ટા જી એન્ડ ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ. ઓકે, હવે આપણને એક ક્વેશ્ચન થાય કે ડેલ્ટા જી અને ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ વચ્ચે મેઇન ડિફરન્સ શું છે. ઓકે, ફ્રી એનર્જી, એક છે ફ્રી એનર્જી ચેન્જ અને બીજું શું છે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, સ્ટાન્ડર્ડનો જ બંને વચ્ચે ડિફરન્સ છે. સો ધી ડિફરન્સ બિટવીન ધી ફ્રી એનર્જી ચેન્જ એટલે કે ડેલ્ટા જી અને સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ ઓફ ધી કેમિકલ રિએક્શન શુડ બી ક્લિયરલી અન્ડરસ્ટુડ. ઓકે, આપણને ખબર હોવી જોઈએ કે બંને વચ્ચેનો એક્ઝેક્ટ ડિફરન્સ શું છે. સો ધી એકચ્યુઅલ ફ્રી એનર્જી ચેન્જ એટલે કે ડેલ્ટા જી. ઓકે, એકચ્યુઅલ ફ્રી એનર્જી ચેન્જ ઓફ અ કેમિકલ રિએક્શન ઇઝ ફંક્શન ઓફ કન્ડિશન્સ ઓફ કોન્સન્ટ્રેશન. ઓકે, ડેલ્ટા જી કેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે એક તો કન્સન્ટ્રેશન, બીજું પીએચ એન્ડ ટેમ્પરેચર. ઓકે, અંડર વિચ ધી રિએક્શન ઇઝ ટેકિંગ પ્લેસ. ઓકે, રિએક્શન કેટલી કન્સન્ટ્રેશનમાં થઈ રહી છે. ઓકે, રિએક્ટન્ટ પ્રોડક્ટની કન્સન્ટ્રેશન કેટલી છે, પીએચ કઈ પીએચમાં રિએક્શન થઈ રહી છે અને ટેમ્પરેચર કેટલા ટેમ્પરેચરે રિએક્શન થઈ રહી છે. ઓકે, આ બધા ઉપર ડેલ્ટા જી છે એ ડિપેન્ડ કરે છે. જ્યારે ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ એટલે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ આવા એકય કમ્પોનન્ટ ઉપર ડિપેન્ડ નહીં કરે. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ માટે કોન્સન્ટ્રેશન પણ ફિક્સ હશે. ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો એના માટે કોન્સન્ટ્રેશન બધા રિએક્ટન્ટ અને પ્રોડક્ટની કેટલી હોવી જોઈએ, 1 મોલર. ઓકે, સો એની કોન્સન્ટ્રેશન પણ ફિક્સ છે. પીએચ સ્ટાન્ડર્ડ પીએચ જ રિએક્શન થશે. ઓકે, 7 પીએચ. સો પીએચ પણ કોઈ પણ પ્રકારની અફેક્ટ નહીં કરે અને ટેમ્પરેચર કે કઈ રિએક્શન કયા ટેમ્પરેચરમાં થાય છે એ પણ અહીંયા કન્સિડર નથી થતું. ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે ત્યારે ટેમ્પરેચર કેટલું લેશું, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, સ્ટાન્ડર્ડ પીએચ અને સ્ટાન્ડર્ડ કોન્સન્ટ્રેશન જ લઈને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ. ઓકે, એકચ્યુઅલમાં ઓર્ગેનિઝમની અંદર કયા કન્સન્ટ્રેશનમાં, કયા પીએચમાં, કયા ટેમ્પરેચરમાં રિએક્શન થાય છે એ કંઈ પણ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જને અફેક્ટ નહીં કરે. ઓકે, સો ડેલ્ટા જી અને ડેલ્ટા જી ઝીરો પ્રાઇમ વચ્ચેનો આ મેઇન ડિફરન્સ છે. મોરઓવર ડેલ્ટા જી ઓફ એન ઓનગોઈંગ કેમિકલ પ્રોસેસ ઇઝ ઓલવેઝ નેગેટિવ. ઓકે, કોઈ પણ ઓનગોઈંગ કેમિકલ પ્રોસેસ મીન્સ ચાલુ કેમિકલ પ્રોસેસ હશે કોઈ પણ, ત્યારે ડેલ્ટા જી હંમેશા નેગેટિવ જ હશે. કેમ કે જ્યારે ડેલ્ટા જી નેગેટિવ હોય ત્યારે એ પ્રોસેસ સ્પોન્ટાનિયસલી થઈ શકશે. ઓકે, એટલે કે ડેલ્ટા જી નેગેટિવ છે એનો મિનિંગ શું, તો કે પ્રોડક્ટની ફ્રી એનર્જી રિએક્ટન્ટની ફ્રી એનર્જી કરતાં ઓછી છે. ઓકે, એટલે રિએક્શન છે એ પ્રોડક્ટ તરફ આગળ વધશે. સો કોઈ પણ ઓનગોઈંગ પ્રોસેસ માટે ડેલ્ટા જી હંમેશા નેગેટિવ હશે. બીજી વસ્તુ, ઇટ બીકમ સ્મોલર એઝ ધી રિએક્શન પ્રોસીડ્સ. ઓકે, એની વેલ્યુ છે નાની થતી જશે. જેમ જેમ રિએક્શન આગળ વધશે એમ ડેલ્ટા જીની વેલ્યુ નાની થતી જશે, મીન્સ લેસ નેગેટિવ. ઓકે, એની વેલ્યુ છે એ નાની થતી જશે. એનો મિનિંગ શું કે ધીમે ધીમે જેમ રિએક્શન પ્રોસીડ થાય છે એમ એ વધારે નેગેટિવ વેલ્યુ ઓછી નેગેટિવ વેલ્યુ થતી જશે ડેલ્ટા જીની. એન્ડ ઇઝ ઝીરો એટ ધી પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ. ઓકે, વેલ્યુ ઘટતી જાય છે ડેલ્ટા જીની. એક ટાઈમ એવો આવશે કે જ્યારે ડેલ્ટા જીની વેલ્યુ કેટલી થઈ જશે, 0. 0 શું બતાવે છે કે એ રિએક્શન હવે ઇક્વિલિબ્રિયમમાં આવી ગઈ છે. ઓકે, જ્યારે ડેલ્ટા જીની વેલ્યુ 0 થઈ જાય એટલે એ શું બતાવશે કે એ રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં આવી ગઈ છે. ઇક્વિલિબ્રિયમનો મિનિંગ શું થાય તો કે હવે ઇટ ઇન્ડિકેટ્સ ધેટ નો મોર વર્ક કેન બી ડન બાય ધી રિએક્શન. ઓકે, રિએક્શનમાં કાંઈ પણ હવે વર્ક થશે નહીં કે કાંઈ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ કે પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટનું ફોર્મેશન નહીં થાય. પ્રોસેસ ઇક્વિલિબ્રિયમમાં આવી ગઈ છે. ઓકે,
the value of delta G declines with the time as the reaction proceeds. ઓકે, જેમ જેમ રિએક્શન આગળ વધશે તેમ તેમ ટાઈમની સાથે ડેલ્ટા જીની વેલ્યુ હંમેશા ડિક્લાઇન થતી જશે, ઓછી થતી જશે. Because the actual concentration of the reactants will be getting smaller and those of the resultants getting larger. ઓકે, અહીંયા રિએક્ટન્ટ એટલે કે આપણું સબસ્ટ્રેટ, ઓકે, કે જેમાંથી પ્રોડક્ટની ફોર્મેશન થાય છે, અને રિઝલ્ટન્ટ મીન્સ પ્રોડક્ટ. ઓકે, સો જેમ જેમ રિએક્શન આગળ વધશે એટલે શું થાય તો કે સબસ્ટ્રેટ રિએક્ટન્ટનું અમાઉન્ટ ઘટતું જાય, રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન ઘટતી જશે, અને પ્રોડક્ટ એટલે કે રિઝલ્ટન્ટની કન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થતી જશે. ઓકે, પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે તો એની કન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થતી જશે ટાઈમ સાથે. ઓકે, સો એટલે પ્રોડક્ટની કન્સન્ટ્રેશન વધતી જાય છે અને રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન ઘટતી જાય છે, એના લીધે ડેલ્ટા જીમાં ઘટાડો આવતો જશે. ઓકે, અને ઇક્વિલિબ્રિયમ આવશે ત્યારે ડેલ્ટા જીની વેલ્યુ છે એ 0 થઈ જાય. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, ડેલ્ટા જી 0 એટ pH 7 એટલે કે ડેલ્ટા જી 0 પ્રાઇમ. Thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.